ડીસામાં હરિઓમ સ્કૂલ ખાતે ભણતા નાના વિદ્યાર્થીઓને ફાયરની વિસ્તૃત માહિતી આપવામાં આવી। ડીસા નગરપાલિકા દ્વારા ફાયર ફાઇટરની ટીમ ડીસાની હરિઓમ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંકટ સમયે આગ લાગે ત્યારે કયા સાવચેતીના પગલાં લેવા તે માટે ડીસા ફાયર ફાઇટર વિભાગના ફાયરમેન કમ ડ્રાઈવર ધનાજી એસ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને આગ લાગે ત્યારે આગ બુઝાવવા માટે કયા પ્રયત્નો કરવા અને કેવી રીતે આગ બુઝાવવી તે માટે કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો તેની વિસ્તૃત માહિતી આપી હતી। પેટ્રોલ ડીઝલમાં આગ લાગે ત્યારે રેતી અથવા ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરવો તેમજ ઇલેક્ટ્રિક ફાયર થાય તો રેતી અથવા CO2નો ઉપયોગ કરવો। ગેસ ફાયર થાય તો શું કરવું તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી। મેટલ અથવા ધાતુમયમાં આગ લાગે ત્યારે શું કરવું તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને સમજાવવામાં આવ્યા હતા। ત્યારબાદ સ્કૂલના ગ્રાઉન્ડમાં ફાયરનો લાઈવ ડેમો કરી બતાવવામાં આવ્યો હતો। આ ફાયર વિભાગના કર્મચારીઓની તાલીમ દરમિયાન શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સંપૂર્ણ રીતે જરૂરી માહિતી મેળવી હતી। ડીસાની હરિઓમ સ્કૂલમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર તેમજ શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં ફાયર વિશેની જ્ઞાન તાલીમ અને પ્રેક્ટિકલ હાયરની તાલીમ ડેમોન્સ્ટ્રેશનની ઊંડાણપૂર્વક તાલીમ આપવામાં આવી હતી। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।